स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। असंग संगर्तिर्यत्र परमात्म प्रकाशिनी राजचंद्र स्वरूपे मे भावना भवनाशिनी। नमः समय साराय स्वानुभूत्य चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे महत्तत्त्वमहनीयमः महाधाम गुणधाम चिदानंद परमात्मा वंदो रमताराम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 આંક 26। ગઈકાલે ધ્યાન સંબંધી વિચારણા શરૂ થઈ। ધ્યાન સંબંધી વિચારણા આજે લઈ જાય છે પરમ કૃપાળુ કે ચિદ ધાતુમય પરમ શાંત અડગ એકાગ્ર એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ ઘન તેનું ધ્યાન કરો, તેનું ધ્યાન કરો। અહીંયા સુધી આપણે વિચારણા કરીએ। ચિદ ધાતુમય, ચિદ ધાતુ કોને કહેવાય? અહીંયા ધાતુ એટલે ઘડીભર ભૂલી જવાનું છે એ કોઈ મેટલ કે ધાતુ એ અર્થમાં નથી। સોના રૂપા ચાંદી જે કાંઈ કહેવાતી હોય તે સ્ટીલ પિત્તળ કાંસુ વગેરે એ ધાતુની વાત જ નથી, ચિદ ધાતુની વાત છે। પહેલો જ શબ્દ મૂક્યો છે ચિદ ધાતુમય।
ધાતુ એટલે કોઈ સંસ્કૃતમાં ક્રિયાપદને ધાતુ કહીએ છીએ એની પણ વાત નથી, કોઈ મેટલની વાત નથી, કોઈ વર્બ ક્રિયાપદની વાત નથી. કોની વાત છે? તો કે પોતાની જ વાત છે. ચિત્ત શબ્દ આગળ છે, પછી ધાતુમય કહ્યું છે. ચિત્ત ધાતુમય એટલે બ્રહ્મમય, ચેતનાત્મક મૂળ વસ્તુ, જ્ઞાન સ્વભાવી આત્મા, જેનો જ્ઞાન અને દર્શન ઉપયોગ છે તેવું મૂળ આત્મતત્વ બીજું કાંઈ નથી. તેનું નામ ચિદ ધાતુ. જીવ કહેવાની બદલે, આત્મા કહેવાની બદલે ચિદ ધાતુ કહેવાની, એટલે અહીંયા શબ્દ યોજી દીધો ચિદ ધાતુ. ચૈતન્ય પણ નહીં કહ્યું, પણ અહીંયા ચિદ ધાતુ લીધું છે, જે પંચાસ્તિકાયમાં પણ મૂકવામાં આવ્યું છે, અહીંયા પણ મૂકવામાં આવ્યું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન કહીએ છીએ. એ ઘન ક્યારે થાય? તો કે એ ઘન થવા માટે, એનો લક્ષ કરાવવા માટે ધાતુ શબ્દ યોજાતો હોય છે. પંચ મહાભૂતની વાત આવે, 4 મહાધાતુનું કારણ એમ આવ્યું, એ પંચાસ્તિકાયમાં આવ્યું. એ જ ધાતુની વાત છે કે જ્ઞાન દર્શન ગુણ છે, એ જ આત્માના જ્ઞાન દર્શન ગુણ, 2 મુખ્ય ગુણ, અને એમાં પણ મુખ્યમાં મુખ્ય જ્ઞાન ગુણ, અને એનું જ્યારે પર્યાય રૂપે પરિણમન થાય ત્યારે જ તેનું નામ છે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. એટલે કે ઉપયોગથી, લક્ષણથી જુદું પડે છે જીવ જેનાથી, અજીવથી. ઉપયોગ લક્ષણ છે જેનું, તે આત્મદ્રવ્ય, અને તે જ્ઞાન દર્શન ઉપયોગ. તો અહીંયા ટૂંકામાં એટલું જ કે ચિત્ત ધાતુમય એટલે બ્રહ્મમય, આત્મામય, અને આત્મા કેવો? તો કે જ્ઞાન સ્વભાવી આત્મામય, અને જ્ઞાન દર્શન ઉપયોગવંત છે તે. એટલે કે આત્મામય જ કેવું છે, પણ લક્ષ કરાવવો છે ઉપયોગ ઉપર, એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ગુણ, દર્શન ગુણ લઈ લીધા. તો એ જ ચિત્ત કહ્યું અને ધાતુ કીધું. ચિત્ત ધાતુમય, પરમ શાંત. શાંતમાં જ બધું આવી ગયું. ભ્રાંતિ જાય તો શાંતિ થાય, મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ હોય. એટલે કે અવળું હોય અથવા તો જે કાંઈ ઝેરમય દૃષ્ટિ છે એ જાય તો સવળું છે, અને અમૃતમય દૃષ્ટિ છે તો એમાં શાંતમાં જ બધું આવી જાય. અહીંયા તો કૃપાદેવ યોજે છે પરમ શાંત છે, સૌથી વધુ શાંત છે. જગતમાં સૌથી વધારે શાંત કોઈ હોય તો તે કોણ છે? તો કે એ આત્મા જ્યારે શુદ્ધ પરિણતિ કરે છે, શાંત પરિણતિ થઈ જાય છે ત્યારે છે. શુદ્ધાત્મા, શુદ્ધ ભાવવાળો આત્મા, શુદ્ધ ઉપયોગવાળો આત્મા, તેનું નામ શાંત કહ્યું. એમાં પરમ શાંત કયા એટલે તો જીન ભગવંત જ આવી જાય કે જે કેવલી થઈ ગયા, કેવલ જ્ઞાન એકમાત્ર કેવલનું જ સેવન કર્યા કરે છે, કેવન કર્યા કરે છે. તેનો જે ઉપયોગ છે તે કેવો ઉપયોગ છે? શુદ્ધ ઉપયોગ છે. તે પરમ શાંત છે. પરમ શાંત દશા છે અને પરમ શાંત ઉપયોગ છે, પરમ સમ્યક ઉપયોગ છે, પરમ સ્થિર ઉપયોગ છે. જે કયો તે છે, તે સૌથી વધુ શાંત. એ શાંતિની વાત અવાકગોચર છે, અનિર્વાચ્યપણે કહ્યું જાય છે તેવું શાંત, તેનું નામ પરમ શાંત. એ શાંતિની વાત બોલીએ ત્યાં જ વધતો વ્યાઘાત છે. એ મૌનનો ભંગ થઈ જાય છે, કોલાહલ શરૂ થઈ જાય છે, શબ્દની રમત શરૂ થઈ જાય છે. એવી શાંતિ નહીં. આ પરમ શાંતિ છે. ત્યાં મન, વચન, કાયા બધું જ સંપૂર્ણપણે શાંત છે. એટલે કે અનિર્વાચ્યપણે શાંત છે. સૌથી ઉત્કૃષ્ટ શાંતિ છે તે આત્માની જ છે. ચિત્ત ધાતુમય, પરમ શાંત. અડગ, ડગલું ભરવા જેવું રહે જ નહીં. હવે કાંઈ સ્ટેપ લેવાના નથી, પગલું ભરવાનું નથી. હવે ડગી શકતા નથી, મગી શકતા નથી, હલાવી ચલાવી શકાતા નથી. એવી અડોલ સ્થિતિ છે. મેરુ પર્વતના શિખરની જે અવસ્થા હોય એના કરતાં વધારે આત્માના અડોલ સ્થિતિની વાત મૂકી દીધી. ક્યારે થાય? તો કે શૈલેષીકરણ કરે ત્યારે થાય. 13મું ગુણસ્થાનક, પછી 14મા ગુણસ્થાનકે. અને એ જે શૈલેષીકરણની પ્રક્રિયા થાય કે અ, આ, ઈ, રૂ, રૂ, એટલા 5 રસ્વ સ્વર સુધી જ એ સ્થિરતા રાખવાની છે. પછી તો સિદ્ધાલયમાં, સિદ્ધશિલામાં રહેવા જવાનું છે શાશ્વત સનાતન કાળ માટે. એટલે કે મોક્ષે જતા પહેલાંનો જે 5 લઘુ રસ્વ સ્વર બોલતા જેટલો સમય લાગે તેટલો, અને એટલા સમય પૂરતી જ આ શૈલેષીકરણની પ્રક્રિયા છે, જેમાં પોતાના દેહધારી હોવાથી મન, વચન, કાયાના યોગ છે એ પણ રૂંધી દેવાના છે કે અનાદિકાળથી તારી પાસેથી કામ લીધું હે દે. જ્યારે જ્યારે તને ધર્યો ત્યારે ત્યારે તારી પાસેથી આ મન, વચન, કાયાનું કામ લીધું, પણ હું તો અસંગ જ હતો અને પરમ અસંગ, પરમ શાંત થઈને હવે મોક્ષે જવાનો છું, એમ કરીને મન, વચન, કાયાના યોગ પણ રૂંધી દે છે. તેને શૈલેષીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ત્યારે સ્વભાવ એની ચરમ સીમાએ હોય છે. અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે ગુણસ્થાનકની, તે દશાની વાત મૂકી દીધી. ચિત્ત ધાતુમય, પરમ શાંત, અડગ. 13મા ગુણસ્થાનકે પણ અડગતા તો છે જ, અડોલતા જ છે, ઉપયોગ તો નિષ્કંપ જ છે, પરંતુ દેહધારી હોવાથી હજુ મન, વચન, કાયાના યોગ છે. અહીંયા સયોગી જીન પણ લઈ લીધા છે, અયોગી જીન પણ લઈ લીધા છે. અહીંયા જે આત્માના ચલ પ્રદેશ છે એ પણ હવે ચલ રહેતા નથી, અચલતાને પામે છે. તો અહીંયા અડગની વાત છે.
જ્યારે અડગની વાત આવે વચનામૃતજીમાં ભાગ્યે જ કોઈ જગ્યા આવે ત્યારે કૃપાળદેવને જે અભિપ્રેત છે તે શું છે તો કે 831માં પત્રમાં કહ્યું છે, પુરુષાર્થ પ્રોત્સાહન પ્રેરણાના પૂરેપૂરા ઇન્જેક્શન અપાય છે આપણને કે દુષ્યમ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો વર્તે છે બરોબર છે, તો પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. આ ગમે એવો કાળ હોય, વિષમકાળ, દુષ્મકાળ, હુંડ, અવસરપીણી, ધીટ વગેરે વગેરે, એમાં આટલા વર્ષ થઈ ગયા, પણ પહેલાં મહાવીર સ્વામી પછી આ બીજા મહાવીર કે બીજા શ્રીરામ થયા છે એવા કૃપાળદેવે 831માં પત્રમાં કહી દીધું કે કાળ છે તો છે, પણ તેથી કરીને આપણને શું, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એની જગ્યાએ છે તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં દ્રવ્ય અને ભાવ જ મુખ્ય છે. એટલે જો અડગ નિશ્ચય હોય, મોક્ષે જવું જ છે અને સત્પુરુષાર્થ આદર્ય જ હોય તો તેવા લોકો, તેવા જીવો, તેવા મુમુક્ષુઓ, તેવા સાધકો અડગ નિશ્ચય, પહેલામાં પેલો અનિશ્ચય છે એમાંથી અડગ પર આવ્યા. હવે કોઈ દિવસ હલાવ્યા હલશું નહીં, ડગાવ્યા ડગીશું નહીં. ભવાંતર ભવ જોઈતો જ નથી, પણ ભવાંતરે જવું પડે તો પણ હલાવી નહીં શકાય એવી અડગતા, એવો નિશ્ચય, એવો નિર્ધાર થઈ ગયો. એને શુદ્ધાત્માનો પોતાનો આત્મા છે એના અનુભવનો નિર્ધાર ન થાય, થવો જ જોઈએ, પણ શરત મૂકી કે સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો એટલે જે આત્માઓ અગુપ્ત વીર્યથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ઉપાસે છે. અગુપ્ત વીર્યથી એટલે કે પોતાની શક્તિ, વીર્ય, પોતાનો પુરુષાર્થ, પોતાની વીરતા, બહાદુરી, પરાક્રમ, સાહસ અગુપ્ત એટલે કે ગોપવ્યા સિવાય ખજાનાની જેમ રાખી મૂકે એમ નહીં. અનંત શક્તિ છે તો વાપરવા માંડે. આમાં નહીં વાપરે તો ક્યાં વાપરશે? તો કે એ ખજાનો જ છે, ગુપ્ત કયું, એ કોષ છે, એ એનામાં પડેલું જ છે. શુદ્ધાત્મા સિદ્ધાત્મા જેટલું જ પડેલું છે, અંશ માત્ર ઓછું નથી. નિશ્ચયથી તો જે સિદ્ધ કે શુદ્ધની દશા છે એની પાસે જે લક્ષણ છે તે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. નિશ્ચયથી કોઈ ભેદ નથી, વ્યવહારથી ભેદ પાડ્યો છે, પર્યાયમાં ભેદ પાડ્યો છે, દશા પ્રગટાવી નથી, અવ્યક્તપણે રહેલું છે. તો એ જે છે એ અગુપ્ત વીર્યથી હવે એને વાપરવાની વાત આવી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ઉપાસવાની વાત આવી તો તેને પરમ શાંતિનો માર્ગ, પરમ શાંતિનો માર્ગ એટલે કેવલ જ્ઞાન અને મોક્ષની જ વાત છે. અહીંયા સમ્યક દર્શન માત્રથી આપણે માની જઈએ તેવા નથી. કૃપાળદેવને પણ તે જ અભિપ્રેત છે અને એમ કહી દીધું કે શાંતિ તો ક્યારની વેદી લીધી છે, પરંતુ પરમ શાંતિ છેલ્લા કેટલા બધા પત્રોમાં પરમ શાંતિ જ સિગ્નેચરમાં મૂકી છે. સહજાત્મ સ્વરૂપી, યથાર્થ બોધ સ્વરૂપ, સમાધિ, એ બધા શબ્દોથી પણ આગળનું સ્ટેજ એ પરમ શાંતિ મૂકેલી છે. તો એનો માર્ગ હજી પણ કોઈ જીવને પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. એમાં આપણને પૂરી પ્રેરણા આપી છે. આ અડગ શબ્દ પરથી યાદ આવ્યું કે ભાગ્યે જ વચનામૃતજીમાં વપરાયેલો શબ્દ ને જ્યાં વપરાયો છે ત્યાં નિર્ધારાત્મક, નિશ્ચયાત્મક છે. પછી થઈ ગયું હોય એટલે તો મન વચન કાયાના યુગ રૂંધી દે ને કે હવે ચારિત્ર ચક્રવર્તી થઈ ગયો, 18,000 શિલાંગરથનો સ્વામી થઈ ગયો. હવે એને બાકી શું નહીં? 3 સ્વભાવમાં છેલ્લો અયોગી સ્વભાવ પ્રાપ્ત થાય. તો એ વખતે આવું નહીં કરે તો ક્યારે કરશે? એટલે અડગ છે. પછી આગળ જઈએ એકાગ્ર. માનો કે હજુ દેહ ટક્યો છે, જ્યાં સુધી છે ત્યાં સુધી, તો કે એકાગ્ર છે. એકને જ અગ્ર રાખીને ચાલે છે. એક કહેતા બીજું કાંઈ નથી, એક કહેતા આત્મા. જ્યારે એક કહીએ ત્યારે અધ્યાત્મશાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં આત્મા જ છે, બીજી વાત જ નથી. બીજું આવે ત્યાં જ બીજું બધું ઉભરાય છે અને બગડે બે કહેવું પડે છે. બગડે બે એટલે બેથી બધું બગડે તે. તો એક કહેતા આત્મા અને એકાગ્ર, જેમ નાકની દાંડીએ જોઈને નીચું જોઈને આગળ ચાલ્યા જઈએ તેમજ એકમાત્ર આત્મા, તેને જ અગ્રગણ્ય રાખીને, આગળ રાખીને, ઉપયોગ ત્યાં જ રાખીને આગળ જાય છે તે એકાગ્ર. એક સ્વભાવમય, સ્વભાવ પણ એક જ કહી દીધો ભગવાને અહીંયા. એટલી સ્થિરતા છે, એટલી અચલતા છે. અને પછી આત્માને આત્મા જ છે. એક સ્વભાવમય જ હોય કે બીજું કંઈ હોય? એક સ્વભાવમય એટલે પહેલો સ્વભાવમય એકડો જે છે તે એ તો આત્માનો જ સ્વભાવ છે, મુખ્ય સ્વભાવવાળો. અહીંયા દશાવાનની જીવની વાત છે. તો એ મુખ્ય સ્વભાવ થયો, એક સ્વભાવ થયો, પ્રધાન સ્વભાવ થયો, પહેલો થયો અને પછી અનન્ય થયો. આ અનન્ય થયો એટલે એક જ, એક અને અનન્ય, અનુપમ, અજોડ, એના જેવું બીજું કોઈ નથી. આત્માના ઉપયોગ અને એમાંય આત્માના શુદ્ધ ઉપયોગ જેવું બીજું કોઈ નથી. તત્તુલ્ય અભાવાત, એના જેવું કોઈ ઉપમેય ઉપમાન છે જ નહીં. એટલે અનન્ય કહી દીધું છે. બીજું તો કે તેનાથી સર્વશ્રેષ્ઠ ચડિયાતું
બીજું કોઈ નથી. શુદ્ધ આત્મ ઉપયોગ કે શુદ્ધ ભાવથી વિશેષ શું હોઈ શકે જ નહીં, કાંઈ બીજું છે જ નહીં. તો એવો અનન્ય છે. આ અનન્ય સ્વભાવ એટલે આત્મ સ્વભાવમય છે. અને એ કોણ? તો કે આ જે સત્પુરુષ થયો છે, સત્પુરુષથી આગળની દશા કહીએ તો કે જીન થયો છે, રાગ દ્વેષને સંપૂર્ણ જીતી લીધા છે, તેવા સહયોગી જીન અને અયોગી જીનની વાત ચાલે છે. એક જ સ્વભાવ છે, સર્વે પૂતગલ માન્યા. એક સ્વભાવ જો એ તો બધી પૂતગલની બાજીને એક સરખો જ સ્વભાવ, રજકણ હોય કે પછી વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ બધા પૂતગલને એક સ્વભાવ માન્યા. અને અહીંયા એકમાત્ર આત્મ સ્વભાવની વાત છે. એક જ આત્મ સ્વભાવ, બીજું કાંઈ નથી. બેઠો હોય તે બીજું જુએ, પ્રભુ શ્રીજીના બોધમાં આવે તેવું. અસંખ્યાત પ્રદેશાત્મક. હવે ક્ષેત્ર પણ લઈ લીધું કે અસંખ્યાત પ્રદેશો છે. આત્મા, કોઈ પણ જીવજંતુ, અરે નિગોદનો જીવ હોય તો પણ જીવ કીધો, આત્મા કીધો, એટલે એને અસંખ્યાત પ્રદેશ હોય ને હોય જ. આ સનાતન નિયમ છે. તો અસંખ્યાત કહેતા જ સંખ્યામાં, આંકડામાં, ગણતરીમાં ન આવી શકે એવા અસંખ્યાત પ્રદેશ, એટલે કે કોઈ દિવસે ગણી શકાય એમ છે જ નહીં. એટલા ભાગવાળો અને એટલા ક્ષેત્રવાળો, તો કે અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે. પછી અસંખ્યાત પ્રદેશ અહીંયા કોને કીધા છે? પુરુષાકાર. એટલે લોક પુરુષ સંસ્થાને કયો, એનો ભેદ તમે કંઈ લયો, એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ. શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને એ ઉદ્દેશ. એ ભગવાને લખ્યું છે. લોક પુરુષનું સ્વરૂપ કહીએ છીએ, લોકનું સ્વરૂપ કહીએ છીએ, આગમ પુરુષનું કહીએ છીએ. તો લોક પુરુષ કેવો છે અહીંયા આપણે વધારે વિગતમાં નથી જતા, પણ જે જ્ઞાન દર્શન જે છે એ જ્ઞાન દર્શન કેવું છે? જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન પર્યાય છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. એટલા માટે જ્ઞાન દર્શન જૈન કળશ જુદો પડે, બે આંખ કહી દીધી છે. તો લોક પુરુષ એટલે આત્માને પુરુષ પર્યાય સાથે સરખાવે, એટલે કંઈ શારીરિક તુલના નથી, પરંતુ સાથે સાથે ત્યાં કહ્યું છે કે શરીર પરથી એ ઉપદેશ છે કે જ્ઞાન દર્શન એ ઉદ્દેશ છે. તો કે જ્ઞાન દર્શનના ઉદ્દેશથી એ કહેવાયું છે, પણ બંને બેસે છે એટલે એ રીતે પુરુષ પર્યાય અને પુરુષ એટલે આત્મા બંને લખ્યું છે. તો અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર છે. આત્માને કહી દીધું છે પુરુષ, લોક પુરુષ કહી દીધો છે. અને કેવો પુરુષ કહેતા આત્મા શું કામ કહીએ છીએ? પુરુ, શ્રેષ્ઠ, ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનું જે સ્વામી થાય છે તેનું નામ પુરુષ છે. અહીંયા પુરુષ કહેતા દેહરૂપી પૂરી, દેહરૂપી નગરી, અને એમાં જે ઉત્તમ આત્મતત્વ રહેલું છે, જે તત્વ એના પર રૂલ કરે છે, શાસન કરે છે, આજ્ઞા છે, કે જે ચેતન છે તો બધી ધામધૂમ ધમાલ છે, એવું તત્વ જેમાં રહ્યું છે, જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા જેમાં રહેલો છે, તેવું જો કોઈ હોય તો, અને તે કહી દીધું છે એટલે તેની વાત મૂકી દીધી, ધીમેકથી મૂકી દીધી છે. તો કે એ પુરુષ કહીએ છીએ. નગરી, પૂરી એ દેહ છે, એમાં જે વસેલો છે, બસેલો છે, તે આત્મરામ છે. ચિદાનંદ ઘન, તેનું ધ્યાન કરો. ચિદ આનંદ આવ્યું. ચિદમાં આપણે હંમેશા જ્ઞાન દર્શન કહેતા હોઈએ છીએ, ઉપયોગ કહેતા હોઈએ છીએ, પછી આનંદ શબ્દ આવ્યો, એટલે કે આનંદ ગુણ છે અને જ્ઞાન ગુણ છે. એ બંને જે છે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવું કોઈ હોય તો બ્રહ્મ છે વેદાંત દર્શનથી, અને બીજો શબ્દ આપણે જીનાગમથી લઈએ તો તે જ્ઞાન છે, એટલે આત્મા છે. એટલે ચિદાનંદ ઘન કહી દીધો, જેમ ચિદ ધાતુમય એ ચિદાનંદ ઘન કહી દીધો છે. એટલે આનંદથી પૂર્ણ છે, આનંદથી ભરપૂર છે, અને જ્ઞાન તો ભેગું ને ભેગું છે. એટલે જ્ઞાન પણ એની ચરમસીમાએ છે, આનંદ પણ ચરમસીમાએ છે, એટલે એનું નામ ચિદાનંદ ઘન કીધેલું છે. એટલે આ દશાવાનની વાત છે, છેવટની દશા થઈ ગઈ હોય સહયોગી અયોગી જીનની વાત, પણ મૂળમાં પણ આત્માને ચિદાનંદ ઘન જ કહેવાય છે. એનું શું? તો કે શુદ્ધતાને પ્રગટાવી નથી, પણ આપણા આત્મામાં એ શુદ્ધિ રહેલી જ છે, માત્ર પ્રગટાવાની છે, માત્ર ભાનમાં આવ્યા નથી. જો ભાનમાં આવી જઈએ તો એ દશા થાય જ, અને એ દશા પરિપૂર્ણ દશા સુધી લઈ જાય, એમ કૃપાળુદેવને કહેવું હોય તેમ લાગે. એટલે એવું જે લોક પ્રદેશની વાત કરી, પુરુષાકારની વાત કરી, ચિદાનંદ ઘનની વાત કરી, તેનું ધ્યાન કરો. આવું આત્મા પણ એનું ધ્યાન કેવી રીતે કરે? સિદ્ધાત્મા તો આપણે નિરંજન નિરાકાર કહીએ તો કેવી રીતે થાય? તો કે કાંઈ વાંધો નહીં, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત 4 પ્રકારે ધ્યાન કર્યા. તો એમાંથી આ પદસ્થ નહીં પણ રૂપસ્થ તો છે ને, કે રૂપ છે, એટલે કે સ્વરૂપ આકારે સહયોગી જીન, કોઈ પણ તીર્થંકર દેવ, કોઈ પણ જીન, કોઈ પણ કૃપાળુ દેવ, કોઈ પણ વિતરાગ પરમાત્મા, તો કે એ આવી દશાને પામેલા છે, એનું ધ્યાન કરો. જેનું ધ્યાન ધરીએ છીએ એ તો શુદ્ધ થયો છે, સંપૂર્ણ શુદ્ધ છે, તો એમાં આપણી વૃત્તિ રહે, એમાં આપણી ચેષ્ટા હોય, એની ચેષ્ટામાં આપણું અનુસંધાન થઈ જાય, તો આપણો ઉપયોગ પણ સમ્યક થઈ જાય, શુદ્ધ થઈ જાય, સ્થિર થઈ જાય. અને એ જ કહેવા માટે જાણે કે આ બધું કહ્યું હોય તેમ લાગે, એનું ધ્યાન કરો, એનું ધ્યાન કરો.
ધ્યાનનું આટલું બધું મહાત્મ્ય છે એમ પણ પ્રશ્ન થાય. સાચી વાત છે કે ધ્યાનથી જેટલો કર્મનો ક્ષય જલ્દીમાં જલ્દી ત્વરાથી થાય છે એટલો બીજી કોઈ રીતે થતો નથી. એટલા માટે દ્રવ્ય સંગ્રહ લખ્યું એમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી પણ લખે, બહુ જ સુંદર દ્રવ્ય સંગ્રહ. અને એ દ્રવ્ય સંગ્રહ બહુ નાનો પણ છે, 55, 56, 58 ગાથામાં પૂરું થઈ જાય. અને તેને ઈડરગીરી ઉપર કૃપાળુદેવે 7 મુનિઓને જ્યારે સમજાવ્યું હશે ત્યારે કેવી કૃપાળુદેવની દશા હતી. તો કે આ ઈડરગીરી પર બેઠા છે તે સિદ્ધ છે અને આ સિદ્ધશિલા છે એમ કરીને પોતે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. અને પછી જે દ્રવ્ય સંગ્રહ સમજાવ્યો હોય તેમાં લગભગ છેલ્લે ગાથા આવે છે 56મી ગાથા, જંકિંચી વિચિંતંતો નિર્હવિતિ હવે જદા સાહુ લદ્દુણય એયત્તમ તદાહુતમ તસ્સ નિશ્ચયમ જાણમ. નિશ્ચયથી ધ્યાન કોને કહેવાય છે તે સાંભળો કે ધ્યાનમાં એકાગ્ર વૃત્તિ રાખીને જે સાધક નિસ્પૃહ ભાવે બધી જ ઈચ્છાથી રહિત થઈને ત્યાગ કરીને જે કરે છે તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. એટલે કે જે પોતે છે તે પોતાનું જ ધ્યાન ધરવાનું છે, પોતે નિસ્પૃહ વૃત્તિવાન થાય છે એટલું જ થાય છે. એટલે પેલું ધ્યાન છે એ તો પરિણામ છે કે ફળ છે. એટલે એને કરવાનું શું આવ્યું તો કે સર્વ પ્રકારની ઈચ્છાનો ત્યાગ. એ તો સહેલું છે. કોઈ પણ જાતની ઈચ્છા નહીં, કોઈ પણ જાતની અપેક્ષા નહીં, કોઈ પણ જાતની સ્પૃહા નહીં. અને જ્યારે 3 કાળમાં કે 3 જગતમાં આ ભવે નહીં ને કાલે જોઈએ છીએ, આવતા ભવે જોઈએ છે, થોડી વાર પછી જોઈએ છે, થોડા દિવસ પછી, થોડા વર્ષ પછી, એમ પણ નહીં. કોઈ જ આશા નહીં, કોઈ જ અપેક્ષા નહીં. તો ત્યાં સ્પૃહા જ નથી. જ્યાં એ નિસ્પૃહ પુરુષ કે નિષ્પૃહ આત્માને શું હોય તો કે કોનું ધ્યાન ધરે તો કે કોઈ જ ઈચ્છા ન હોય, પોતાના શરીર પાસેથી, પોતાની પાસેથી પણ પોતાની કોઈ ઈચ્છા અપેક્ષા ન હોય. ત્યારે શું હોય તો કે નિરપેક્ષ હોય. એટલે નિરપેક્ષ અવિષમ ઉપયોગ એને હાંસલ થાય. એ નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં જતો રહે એટલે કે શુદ્ધ ઉપયોગનું ભાન થાય, શુદ્ધ ઉપયોગમાં આવી જાય. એને જ્ઞાની પુરુષો, પરમ પુરુષો નિશ્ચયથી ધ્યાન કહે છે. ધ્યાનમાં બેઠા હોય કે નહીં, ધ્યાનની મુદ્રામાં હોય કે નહીં, ગમે તે ક્રિયા કરતા હોય, ગમે તે ચેષ્ટા કરતા હોય, પણ જો ઈચ્છા સ્પૃહા રહિતનો ભાવ છે, રાગ દ્વેષ રહિતનો ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ છે, એકમાત્ર સ્વભાવ, એકમાત્ર જ્ઞાયક ભાવ. અને તેને શું કહેવાય તો કે તેને ધ્યાન કહેવાય. અહીંયા દ્રવ્ય સંગ્રહમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી સાહેબે ઘણું કહી દીધું છે. આપણને બધું જ કહી દીધું છે. તે કૃપાળુદેવે પાછો ઈડરગીરી પર સમજાવ્યો છે. અને બીજું બાકી હતું તો કોઈક પત્રમાં એમણે ટાંકેલું પણ છે, એ વિચારવા જેવું છે. બાકી હતું તો પ્રભુશ્રીજી વગેરે જીવોને પ્રતિબોધ્યા પછી પણ હાથ નોંધવા આગળ આવતું હશે કે એમ લખે છે કે હે મુનિઓ, કેવળ સમવસ્થાન રૂપ દશા ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ એટલે બીજું કાંઈ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. એટલે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તમે આ જ ધ્યાન ધર્યા કરો, આ જ ધ્યાન ધર્યા કરો. કયું ધ્યાન ધર્યા કરવાનું છે? આ નિશ્ચયથી જે છે તે, કે જ્યાં પોતે છે ત્યાં ગમે ત્યાં રહેતા હોઈએ પણ ધ્યાનમાં જ રહેવાની વાત છે. ધ્યાનમાં નથી રહી શકાતું, સાચી વાત છે. તો કે એવી દશા નથી ત્યાં સુધી ધ્યાનમાં ન રહી શકાય તો કાંઈ વાંધો નહીં, કેવલ જ્ઞાન નથી થયું તો પણ ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો, એમાં મગ્ન બનો, મશગુલ બનો. આ ધ્યાન અને સ્વાધ્યાય એ મોટામાં મોટા આંતરિક તપ છે. જે આંતરિક તપ અને બાહ્ય તપ છે એમાં સૌથી વધારે આંતરિક તપમાં, એટલે કે બધા તપમાં શિરમોર કોઈ હોય તો તે સ્વાધ્યાય અને ધ્યાન છે. કૃપાળુદેવે જ્યારે ભાવનાબોધ પૂરી કરી અને મોક્ષમાળા શરૂ કરતા પહેલાં, એટલે આમ જુઓ તો મોક્ષમાળા પહેલાં લખાઈ ગઈ હતી, પછી ભાવનાબોધ લખી છે. તો ભાવનાબોધના કન્ક્લુઝનમાં, સમાપનમાં શું લખ્યું? જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એ જ્ઞાનને અને ધ્યાનને કેટલો બધો સંબંધ છે એ વળી આગળ વિચારીશું. તો એ જાણ કયો અને એ જ જાણ એટલે કે ધ્યાન કહીએ, અને એ જ જ્ઞાન એટલે નાણ કહીએ. એટલે કે ધ્યાનથી જ્ઞાન છે કે જ્ઞાનથી ધ્યાન છે તો કે જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ હોય છે. વિચારથી પમાય છે તેવી જ રીતે અહીંયા જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી જ્ઞાન નથી કીધું, ત્યાં જ્ઞાનથી ધ્યાન કીધેલું છે. આગળ જઈએ. 743માં પત્રમાં કહ્યું છે એની વાત લઈએ છીએ.
કેમ કે વચ્ચે ચક્કર દોર્યું છે, એટલે કે વર્તુળ દોર્યું છે. એમાં જ્ઞા કહેતા જ્ઞાનાવર્ણીય, દ કહેતા વ કહેતા દર્શનાવર્ણીય, મો બાંધી દીધું છે મોહનીય, અંગ લખી દીધું છે અંતરાય. એટલે કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય આ 4 કર્મ એ ઘાતી કર્મ, અને એ ઘાતી કર્મનો આત્યંતિક અભાવ મોક્ષ કહીએ છીએ. અથવા આ જીન થયા સહયોગી અયોગી, એણે શું કર્યું તો કે મોહનો ક્ષય કર્યો. મોહનો સંપૂર્ણ ક્ષય કર્યો એટલે ત્યાં મોક્ષ સ્વરૂપ થયા. અને હજી સહયોગીપણું છે, એટલે કે 4 અઘાતી કર્મનો ક્ષય બાકી છે, તો એને 4 ઘાતી કર્મનો ક્ષય લખી દીધો છે, કહી દીધો છે, એટલે સહયોગી જીન કહીએ છીએ. તો એને આ 4 કર્મનો તો આત્યંતિક અભાવ છે, હર હંમેશ માટે, સદાકાળ માટે સંપૂર્ણપણે અભાવ અને અભાવ છે. અભાવ એટલે અણગમો, અરુચિ, અલ્પ અસ્તિત્વ નહીં, પણ અભાવ એટલે ક્ષય, અભાવ એટલે અનઅસ્તિત્વ. એમના દુનિયામાં એમના માટે હવે આ 4 કર્મો છે જ નહીં. બીજા 4 અઘાતી છે એ પણ ટૂંક સમયમાં રજા લેવાના છે, એવા સહયોગી જીન માટે લખાયું છે. પછી આનો આત્યંતિક અભાવ કર્યો. પછી શું તો કે પ્રદેશ સંબંધ પામેલા પૂર્વ નિષ્પન્ન, સત્તા પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, ઉદીર્ણા પ્રાપ્ત, 4 એવા. પછી આગળ આવે છે તે લઈએ કે પ્રદેશ સંબંધ પામેલા પૂર્વ નિષ્પન્ન. પ્રદેશ સંબંધ શું તો કે 743માં જે મૂક્યું છે તે કે આત્માના પ્રદેશની સાથે પૂતગલનો જમાવ કે જોડાણ છે. ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી. જો તે જીવ ખેરવા ચાહે તો ખેરવી શકે છે, ખંખેરી નાખી શકે છે. જો સ્થિતિબંધ અને રસબંધ હોય, જે મોહને લીધે આવે છે, તે ત્યાં નથી. પ્રદેશબંધની વાત ચાલે છે, તો પ્રદેશબંધમાં જે કંઈ છે તે જે બંધ લાગેલો છે એને ખેરવવો, ફેરવવો, ખંખેરી નાખવો આસાન છે. પણ જો મોહ વચ્ચે આવ્યો એટલે સ્થિતિબંધ રસબંધ હોય તો એ ખેરવી શકાતા નથી. અહીંયા તો પ્રદેશબંધવાળા છે, પ્રદેશ સંબંધવાળા છે. કયા કર્મ તો કે જે કાંઈ અઘાતી કર્મ છે તે, અને પૂર્વ નિષ્પન્ન છે. પૂર્વકાળમાં જે કંઈ બંધાઈ ગયેલા છે તો હવે ઉપસ્થિત થયા છે, પૂર્વની નિપજ છે. પૂર્વ સંચિત હતું, હવે વાવીને આવ્યા હોય તો લણવાનો વખત થયો, હવે બનાવ્યું હતું, ઉત્પાદન કર્યું હતું, તો એની નિપજ આવી, એટલે કે નિપજી ગયું, એનું પરિણામ આવ્યું, ઉદય આવ્યો, ફળ આવ્યું. તો એ ભલે આવ્યું હોય પણ પ્રદેશ સંબંધવાળા છે, તો પૂર્વના નિષ્પન્ન છે. વળી સત્તા પ્રાપ્ત છે, એટલે કે સ્ટોકમાં, જથ્થામાં, અસ્તિત્વમાં હતા, સ્ટોકમાં હતા, સત્તામાં હતા, અને હવે એ ઉદયમાં આવ્યા છે. અને જે કંઈ રહ્યા છે સત્તામાં થોડા ઘણા, આ જે કંઈ દેહ ટકે ત્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધીની વાત છે, તો કે સત્તામાં ઉપસ્થિત છે, એટલે ગમે ત્યારે એનો પણ હવે ક્ષય કરી દઈશું. ઉદય પ્રાપ્ત છે, ઉદયાવલિકામાં અને ઉદય રૂપે આવી ગયા છે, એને પણ અમે નાશ કરી દઈએ છીએ. અને ઉદીર્ણા પ્રાપ્ત છે, એટલે કે ઉદીર્ણામાં પણ જે આવી ગયા છે, ઉપસ્થિત થયા છે, તે બધાનો પણ હવે ક્ષય કરી દઈએ છીએ. તો પ્રદેશ સંબંધ પામેલા આ 4 રીતે મૂક્યા છે, તે બધાને અમે હવે ખેરવી નાખીશું. જે અધૂરું વાક્ય છે તે કે આવા 4 જે છે, ઉદય પ્રાપ્ત, ઉદીર્ણા પ્રાપ્ત વગેરે, પછી એના નામ મૂક્યા છે. ના કરીને બાંધ્યું છે એટલે નામકર્મ, ગો એટલે ગોત્રકર્મ, આ એટલે આયુષ્ય કર્મ, વે એટલે વેદનીય કર્મ. અને એ 4 કર્મ વેદવાથી અભાવ જેને વર્તે છે એવું શુદ્ધ સ્વરૂપ, જીન, ચિદ મૂર્તિ, સર્વલોકાલોક ભાષક, ચમત્કારનું ધામ. અને અહીંયા આત્મન પૂરી થઈ જાય છે. તો કે હવે ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે, અને આ 4 નામ આપ્યા છે: સત્તા પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, ઉદીર્ણા પ્રાપ્ત, અને બંધમાં માત્ર પ્રદેશ બંધ. એટલે બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા, 4 કર્મ ગ્રંથની વાત લઈ લીધી. અને એ જે કોઈ રીતે આવ્યા છે પ્રદેશ બંધ હોવાથી હવે ટૂંક સમયની વાત છે, ઘડી બઘડીની વાત છે, એમ આયુષ્ય છે ત્યાં સુધી છે, પછી એ પણ અમે મૂકી દેવાના છીએ, ક્ષય કરવાના છીએ. અને મન વચન કાયાના યોગ છે એને પણ રૂંધી દેવાના છીએ. એટલે એ વેદવાથી, એ વેદી લેવાથી શું થશે? એનો અભાવ થશે. અભાવ થશે એટલે શું થશે? હવે આત્માનું સ્વરૂપ કેવું? તો કે કર્મ રહિત, કષાય રહિત, દેહ રહિત, નિષ્કષાય, નિરંજન, સિદ્ધ, નિરાકાર જે કહીએ છીએ તેવું શુદ્ધ સ્વરૂપ થાય. એવું શુદ્ધ સ્વરૂપ જીનનું સદેહે છે. કૃપાળુદેવ સદેહે પરમાત્મા, સહયોગીપણું, પછી અયોગીપણું, અને પછી સિદ્ધશિલા પર તો સિદ્ધ થઈને વિચરવાનું, બિરાજવાનું, શાશ્વત કાળ માટે બિરાજવાનું. પણ સ્વરૂપ ક્યાં સાબિત કરી બતાવ્યું? સ્વરૂપ ક્યાં જાણ્યું? સ્વરૂપ ક્યાં અનુભવ્યું? તો કે એ તો જે દેહધારી છે પરમાત્મા છે ત્યારે જ વેલેલું છે, અને બધા કર્મનો દેહમાં રહીને જ ક્ષય કરેલો છે. અને એ બધા કર્મનો ક્ષય થઈ જતા હવે નિરંજન શુદ્ધ સ્વરૂપ થઈ ગયું. તે કેવું? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એમને થાય, થઈ આપણને પણ થાય, થઈ શકે. માત્ર જે શરત મૂકી છે તે પાડીએ તો એનું ધ્યાન ધરતા પરમાત્માનું ધ્યાન ધરતા પરમાત્મા થવાય છે. સિદ્ધનું ધ્યાન ધરતા સિદ્ધ થવાય છે. પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે. પણ વચ્ચેની કડી ખૂટે છે કે તે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી કે પામી શકતો નથી. અને નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે એમ 62મા પત્રમાં કૃપાળુદેવે ધીમેકથી મૂકી દીધું છે કે જે વિશેષણ મૂક્યા છે કે અડગ છે, સ્થિર છે, પૂર્ણ શાંત છે, ચિદાનંદ ઘન છે, પુરુષાકાર છે, એનું ધ્યાન ધરો, એનું ધ્યાન ધરો. શુદ્ધાત્માનું ધ્યાન ધરો, સિદ્ધાત્માનું ધ્યાન ધરો. એવી દશા જેની થઈ છે તે કોઈ પણ દેહધારી હોય તો તેનું ધ્યાન ધરો. એમ કરીને કૃપાળુદેવે આપણને ઘણું કહી દીધું છે કે તો તમને પ્રાપ્તિ જ છે. એવું શુદ્ધ સ્વરૂપ જીન ચિદમૂર્તિ. ચિદમૂર્તિ પાછી આવી ચિદ જ્ઞાન. પછી ઉપયોગમાં ન જવું હોય એકલો શબ્દ ચિદનું જ્ઞાન કરો તો કોઈ વાંધો નથી. ચિનોતી ઇતિ ચી એટલે કે ચી ધાતુ ઉપરથી નિશ્ચય શબ્દ આવ્યો કે હંમેશા એ ભેગું જ કર્યા કરે છે. શું તો કે સ્વભાવ અને સ્વરૂપ તો એની પાસે સાથે જ છે. નિશ્ચય થઈ ગયો છે તો ચણચણ કર્યા કરે છે. ચણી ચણીને ભેગું કરેલું છે તે ચિદ મૂર્તિ જ્ઞાનની મૂર્તિ છે. અને જે કંઈ છે તે જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ છે. સર્વ લોકાલોક ભાષક છે. એટલે લોકાલોક ભાષક શબ્દ મૂક્યો. ભા એટલે પ્રકાશવું. સંસ્કૃતમાં ભા ક્રિયાપદ છે, વર્બ છે એટલે ધાતુ છે. એટલે કે પ્રકાશવું. લોકાલોક પ્રકાશક લખવાની બદલે કૃપાળુદેવની શૈલી જ છે. એટલે લોકાલોક પ્રકાશક ભાષક લખ્યું. લોકાલોક પ્રકાશક તો બધા લખે તો કે લોકાલોક ભાષક જેમ છે તેમ ભાસ્યું છે, પ્રકાશ્યું છે. સર્વ લોકાલોક ભાષક. અને કોનામાં થાય છે, શેમાં થાય છે? ચમત્કારનું ધામ. આવા ચમત્કાર ક્યાં થાય છે? પહેલું તો ચમત્કાર શું કામ છે તો કે સમસ્ત સૃષ્ટિ કે લોક કે અલોક, અખિલ બ્રહ્માંડ કયો, 14 રાજલોક કયો, આપણે લોક અને અલોક કહી દીધું એટલે બધું આવી ગયું. તો કે એ સમસ્ત સૃષ્ટિ લોક અને અલોક જેમાં જણાય છે અને જેને જણાય છે તે દેખાય છે તે ચમત્કાર કહેવાય. અને એ ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. સમ્યક દર્શન થાય છે, આત્માનુભવ થાય છે તો પણ એને ચમત્કાર કીધો. અને આ તો મોટામાં મોટો અને પૂર્ણ ચમત્કાર છે. અને એ ચમત્કાર એ અદ્ભુતતા જેમાં રહેલી છે, જેમાં કહેલી છે તે આત્મા. એટલે અહીંયા આત્મા જ શબ્દ કેવો છે પણ ચમત્કારનું ધામ લખ્યું કૃપાળુદેવે. આ પરમાત્માની શૈલી જ જુદી છે. એટલે સુખધામ અનંત સુસંત છે ત્યાં સુખધામ કહ્યું, શાંતિનું ધામ કહ્યું. અને અહીંયા જે કહ્યું તે ચમત્કારનું ધામ. એટલે ફરીથી કે ષટકારક મૂકી દીધા છે કે ષટકારક છે એ જ પરમ સત્ય છે અને એ જ આત્માને થાય છે, બીજાને તો થતું નથી. તો કે સમસ્ત સૃષ્ટિ એટલે લોકાલોક એ જેમાં અને જેને જણાય છે અને દેખાય છે તે ચમત્કાર. અને એ અદ્ભુતતા છે એ જેમાં રહેલી છે તે આત્મા છે. આત્માને જ દેખાય છે ને આત્મામાં જ રહેલી છે ને બીજે તો છે નહીં. એટલે ચમત્કારનું ધામ. અહીંયા આ હાથુનંદ આપણે પૂરી કરીએ છીએ તે પહેલાં પ્રશ્ન થાય તે કે ધ્યાનનું એટલું બધું મહત્ત્વ શું છે? ધ્યાનથી કર્મનો ક્ષય થાય છે, ધ્યાનથી આત્માનો અનુભવ થાય છે અને આત્માનો અનુભવ થાય છે પછી ધ્યાન વધારે જામે છે. બંને અરસપરસ છે. છતાં આત્મજ્ઞાન વિના આત્મધ્યાન સંભવતું નથી. પછી જે દ્રવ્ય અનુભવ કહીએ છીએ તે આત્માને ધ્યાનથી થાય છે. કર્મની નિજરા પ્રચુર પ્રમાણમાં થાય છે અને આત્માનો મોક્ષ થાય છે તે પણ ધ્યાનથી થાય છે. જ્ઞાન અને ધ્યાન બે શબ્દ મુખ્ય છે. ઉગત વેણણાણી જમ કમ્મમ ખવદી ભવહિમ બહુણહિ તમણાણી તિહિ ગુત્તો ખવેયિમ અંતો મુહૂર્તેણમ. અંતર મુહૂર્તમાં
જીવ મોક્ષે ચાલ્યો જાય એ જ્ઞાનનું બળ છે, એ ધ્યાનનું બળ છે, અને એના મૂળમાં સમ્યક દર્શનનું બળ છે. એની બલિહારી છે એ તો આપણે જાણીએ છીએ કે અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. પહેલું સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન થયું. સમ્યક ચારિત્ર સાથે જ છે સ્વરૂપાચરણ ચારિત્ર, અને એ આત્માનો અનુભવ કે એ આત્મજ્ઞાન આત્મધ્યાન એને છેક અંતર મુહૂર્તની અંદર મોક્ષે લઈ જાય. ઓછામાં ઓછું અંતર મુહૂર્તને વધુમાં વધુ અંતર મુહૂર્ત કહીએ તો વધુમાં વધુ ગણીએ તો 48 મિનિટમાં 2 ઘડીમાં 1 સમય ઓછો, અને ઓછામાં ઓછું ગણો તો 9મે સમયે કેવલ જ્ઞાન થઈ જાય. જો સમ્યક દર્શનને ખરેખર વિચારવામાં આવે તો કૃપાદેવ કહે છે તેમ 9મે સમયે કેવલ જ્ઞાન થઈ જાય. અહીંયા કરવાનું આટલું જ છે. ધ્યાનની સિદ્ધિની વાત કરી રહ્યા છીએ, ધ્યાનના મહાત્મ્યની વાત ચાલે છે કે ઈચ્છા જે કંઈ રહી છે જીવ માત્રની, એ ઈચ્છાઓ અને એના સંસ્કારનો ધ્વંસ કરી નાખે, સંપૂર્ણ નાશ કરી નાખે. એટલે રહ્યું શું તો કે ત્યાં સ્પૃહારહિત કહ્યું હતું દ્રવ્ય સંગ્રહમાં. એ પહેલાં કૃપાદેવે ઈચ્છા રહિત કહેવાનું કીધું કે જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો ઈચ્છા જ નથી, અંશ માત્ર નથી, તો તે વખતે રહેશું તો કે સેમાય વિભાવ પરિણતિમાં જાય નહીં, તો આત્માનો સ્વભાવ સ્વરૂપ તો પાસે જ છે. એના અતિન્દ્રિય આનંદમાં રહે. ત્યાં ઇન્દ્રિયનું સુખ નથી, વિષયનું સુખ નથી, સંસારનો કોઈ આનંદ નથી, કોઈ વિકલ્પનું દુઃખ નથી, કોલાહલ નથી. પોતે સંપૂર્ણ જાણપણું જ છે, એને લઈને બેઠેલો છે. એ જાણપણું, એ જ મૌન, એ જ સંકેત, અને ત્યાં અતિન્દ્રિય આનંદની તરત જ ઉદ્ભવતી થતી પ્રાપ્તિ. એટલે કે ઈચ્છાઓનો નાશ કરવો, ઈચ્છાઓના સંસ્કારનો ધ્વંસ, ત્યાં તો ધ્વંસ કીધું છે. એટલે કે એકદમ નાશ કરી નાખે, કુહાડીથી કાપી નાખે એમ એકદમ જ. ધીમે ધીમે બેન્ડેડ ઉખેડે છે તેવું નથી, પરંતુ એક સામટી કોઈ ઈચ્છા ન જોઈએ, કાંઈ જોઈએ નહીં. બધું જ છે આપણી પાસે, અને નથી તે જોઈએ છે. તો નથી તે જોઈએ માટેનો પુરુષાર્થ તે આ કે કાંઈ જ નથી જોઈતું, કાંઈ જ યાદ નથી. જે કાંઈ યાદ છે તે ભૂલી જવું, સઘળું ભૂલી જવું, એ મોટામાં મોટો પુરુષાર્થ. એ ધ્યાન, અને એ ધ્યાનનું આટલું મહાત્મ્ય. એમાં એક ચીમકી ધમકી પણ આપવામાં આવે છે. આજે વાત કરી તે કુંદ ભગવંતના મોક્ષ પ્રાભૃતની વાત હતી, હમણાં વાત થઈ તે, અને એવી જ બીજી જગ્યાએ વાત મૂકેલ છે. નયચક્ર જેવા ન્યાયના વિષયમાં દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નયચક્રમાં મૂકે છે કે જાણમ જાણા અભ્યાસમ, જાણસ ધ્યાન, ધ્યાનનો અભ્યાસ અને ધ્યાનનો આભાસ, તહેવ ભાવણા ભણ્યા, મોત્તુ જાણાભાસમ વેહિમ પિય સંજુઓ સમણો. ગુજરાતીમાં લઈએ કે ધ્યાન, ધ્યાનનો આભાસ અને ધ્યાનની ભાવના, આ 3 શબ્દ છે. આ 3 શબ્દ મજાના છે, પરંતુ ધ્યાન ન થઈ શકે. માનો કે આપણાથી ધ્યાન જામતું નથી, હજુ ધ્યાનસ્થ થયા નથી, તો ધ્યાનની ભાવના તો કરવાની છે, એનો વાંધો નથી. પરંતુ પછી ધ્યાનાભાસમાં ક્યારેય જશો નહીં, ક્યારેય કરવો નહીં કે મને ધ્યાન જામી ગયું, હું ધ્યાનમાં જ છું, મને ધ્યાન જ જામે છે, હું ધ્યાનમાં જ રહેતો હોઉં છું, અથવા મને ધ્યાન તો થયેલું છે, આત્માનો અનુભવ થયેલો છે, આત્મજ્ઞાન થયેલું છે, આત્મધ્યાન છે, એમ બફમમાં વેમમાં રહેવું નહીં. એટલે સારા શબ્દોમાં જ્ઞાની પુરુષ લખે છે કે ધ્યાનનો આભાસ ક્યારેય કરવો નહીં. ધ્યાનની ભાવના રાખવા માટે કૃપાળદેવ જેવાએ મંત્ર આપી દીધો ભગવાને, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. કઈ ભાવના ભાવવાની? તો કે આત્મ ભાવના. કેમ કે વૈરાગ્યની 12 ભાવના, અથવા તો પાયાની 4 ભાવના, અથવા તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાની 16 કારણ ભાવના. એ ભાવશે કોણ? એના મૂળમાં કોણ? તો કે આત્મા. અને એ આત્મભાવના તો એમાં રહેલી જ છે. 4 લાવો, 16 લાવો, 84 લાવો, 12 લાવો, કોઈ પણ ભાવના લાવો. એ ભાવનામાં રહેલું આત્મતત્વ, એનો ઉપયોગ, એની દશા, એની સ્થિતિ, એ મૂળ તત્વ તો ત્યાં જ છે. જ્ઞાન સ્વભાવી આત્મા તો ત્યાં છે ને છે. ઉપયોગી, ઉપયોગ લક્ષણવંત આત્મા છે તો ભાવના ભાવી શકે છે. એટલે તેમણે શબ્દ યોજ્યો કે આત્મ ભાવના. વૈરાગ્ય લાવવું હોય તો પણ આત્મ ભાવના છે, અને પાયાની 4 ભાવનામાં પણ આત્મ ભાવના છે. એ બધામાં રહેલી છે આત્મ ભાવના, શ્રુત ભાવના. એનું નામ જ એમ છે. અને એ આત્મ ભાવનાનું કૃપાળદેવે આપણને મંત્ર રૂપે આપી દીધો છે. તો એનાથી ધ્યાન ન થાય? ધ્યાન થાય જ. કેટલીક વખત અણસમજણ કે ગરબડ, અથવા તો વિચારણાના લેવલે કોઈક વખત મનોમંથન થાય છે, અથવા તો કંઈક ગેરસમજ થાય છે, તો એ આપણે વિચારીએ. કેટલીક વખત ચિંતન કહેવામાં આવે છે, કેટલીક વખત અનુપ્રેક્ષા કહેવામાં આવે છે, કેટલીક વખત ભાવના કહેવામાં આવે છે, કેટલીક વખતે ધ્યાન કહેવામાં આવે છે. તો અહીંયા ધ્યાનની વાત છે, તો ચિંતન શું છે? પહેલો આપણે શબ્દ ચિંતન લઈએ છીએ કે અનેક વિષય ઉપર અનેક વિકલ્પથી વિચાર કરે, તેનું નામ ચિંતન. ચિંતન, ચિંતા નહીં, વિચારણા. શું વિચારણા? કે વિષય અનેક છે,
શ્રુત જ્ઞાનનો આટલો મોટો સાગર છે, ભગવાનના પણ આટલા મોટું વચનામૃતજી છે. એક પત્રમાં પણ ઘણા અક્ષર થાય, એક મંત્રમાં પણ ઘણા અક્ષર થાય, એટલે કે વિષય અનેક છે તો આત્માની વાત જ અધ્યાત્મ સંબંધિત છે. તો કે અનેક વિષય ઉપર અનેક વિકલ્પોથી, અનેક એંગલથી, અનેક વિચારથી જુદી જુદી રીતે કરે છે. તેનું નામ શું છે? તો કે ચિંતન છે. એ ચિંતનની વાત છે. વિચારણા માટે તો બધું જ કરવાની છૂટ છે. એટલે ઢગલા બંધ મેરુ પર્વત જેટલો ઢગલો થાય એટલું ચિંતન કરે તોય વાંધો નથી, એમ કરીને અહીંયા ચિંતનનો અર્થ કરી દીધો. ફરીથી અનેક વિષય પર અનેક વિકલ્પથી વિચાર. અનુપ્રેક્ષામાં શું છે કે એક વિષય પર અનેક વિકલ્પથી વિચાર કરે છે. અનુપ્રેક્ષામાં અનેક વિષયમાંથી આપણે એક વિષય પર આવી ગયા, કેમ કે સ્થિરતા લાવવી છે, ધ્યાન કરવું છે. તો કે એક વિષય પર આવ્યા, હવે એક જ વિષય છે પણ એના ઉપર અનેક રીતે અનેક વિકલ્પથી વિચાર કરવાનો છે. ભાવના શું છે? એમાં એક વિષય ઉપર એક વિકલ્પની વારંવાર પુનરાવર્તન કરીને રિપીટેશન કરતાં જતાં એમાં રહેવાનું છે. એનું નામ ભાવના છે. એકવાર ભાવ કરી દીધો એમ નહીં, એક વિષય ઉપર જે ભાવ કર્યો તેને એક જ વિકલ્પથી, વિષય પણ એક અને વિકલ્પ પણ એક, પણ વારંવાર ત્યાં ગયા કરવું, જયા કરવું જે કહીએ છીએ તે પુનરાવૃત્તિ બહાર પાડવી, તે એની વચ્ચે જ રહેવું, એના આવરણ વચ્ચે જ રહેવું, એનાથી આવરાઈને વીંટળાઈને રહેવું, તે એ ભાવના શબ્દ છે. ગમે ત્યારે એનું મન જાવા નાખે તો તે જ કર્યા કરે, તે જ ભાવમાં મુકાઈ જાય કે જતો રહે, તેનું નામ ભાવના છે. ફરીથી એક વિષય પર એક વિકલ્પથી વારંવાર પુનરાવર્તન કર્યા કરે તે, જેને આપણે ઘણીવાર અનુપ્રેક્ષા કહીએ છીએ. અહીંયા અનુપ્રેક્ષા અને ભાવનાનો ડિફરન્સ સમજવા જેવો છે કે એક વિષય ઉપર અનેક વિષયથી અનેક વિકલ્પથી વિચાર કરે એને અનુપ્રેક્ષા કહેવાય છે, અને ભાવનામાં એક જ વિષય અને એક જ વિકલ્પ છે. એ પોતાના ભાવમાં મગ્ન થઈ જાય ત્યાં સુધી, સ્વભાવની સ્થિતિ સુધી એ વિચાર કરે. સ્વભાવની સ્થિતિ હાંસલ થયા પછી પાછો શુક્લ ધ્યાનની શ્રેણી વખતે પણ જે વિતર્કો શ્રુત કયો છે ત્યારે પણ તે વિચાર કરે. એને પણ અહીંયા ભાવનામાં લઈ લીધું છે. ત્યાર પછી ધ્યાન. એમાં એક જ વિષય ઉપર એક જ વિકલ્પની પણ અપુનરાવૃત્તિ કરે, એટલે કે વારંવાર જવા જેવું હોય જ નહીં, એક ઉપર જ સ્થિર છે, મગ્ન છે, એ કાંઈ કરતો નથી, નિર્વિકલ્પ છે. એ વિકલ્પ કરી શકતો જ નથી, એટલે એક વિષય પર એક વિકલ્પની અપુનરાવૃત્તિ, તેનું નામ નિર્વિકલ્પ. એટલે અહીંયા નિર્વિકલ્પ દશાની વાત મૂકી દીધી. એટલે એનું જ નામ ધ્યાન છે, એનું જ નામ શુદ્ધ ધ્યાન છે. નિશ્ચયથી તો તે જ ધ્યાન કહેવાય છે, બીજું કહેવાતું નથી. બધા ધ્યાનનો સરવાળો શું? તો કે વિકલ્પ વિનાના થવું, તે સ્થિરતા રાખવી, અડગ રહેવું અને અચળ રહેવું. તો એ નિર્વિકલ્પતાને ટોડરમલજી સાહેબ મોક્ષમાર્ગ પ્રકાશે એમાં 7મા અધિકારમાં મૂકે છે. કેવી રીતે મૂકે? કે જીવ એટલે આત્મા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને સામાન્ય અને વિશેષ રૂપે જાણે છે, પણ વિતરાગતા સહિત જાણે છે, અને એનું નામ નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પતા એટલે કોઈ જાતનો વિચાર વિકલ્પ નહીં, એમ કહેવા કરતાં એમણે સરસ રીતે મૂક્યું છે. કૃપાળદેવે પણ આપણને મૂકેલું જ છે. જુદા જુદા પત્રોમાં આપણે ઘણીવાર વાત થઈ હશે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેને જાણવાની વાત છે. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણી શકાય નહીં, સ્વદ્રવ્ય જાણ્યા વિના પરદ્રવ્ય જાણી શકાય નહીં. પરદ્રવ્ય જાણવાથી સ્વદ્રવ્ય જાણવામાં મદદ થાય છે, એ આપણે વ્યાખ્યાન સારમાં વિચાર્યું છે, અગર ઉપદેશ છાયામાં આવ્યું હશે. તો પરદ્રવ્ય સ્વદ્રવ્યને સામાન્ય અને વિશેષપણે જાણે છે, પણ વિતરાગતા સહિત જાણે છે. ત્યાં સંકલ્પ વિકલ્પ નથી, શુભાશુભ ભાવ નથી અને રાગદ્વેષ નથી. આ વિતરાગતા સહિત જાણે છે, માટે જ એને નિર્વિકલ્પતા કહી છે. અને જેટલો સમય એક જ વિષય પર રહ્યા કરે, એક જ પદાર્થને જાણવા રૂપે રહે છે, અને ત્યાં સુધી પેલી દશા નિર્વાહી જાય છે, ટકાવી જાય છે, તો તેને નિર્વિકલ્પ દશા કહેવાય છે. માનો કે એક કોઈક નાની વસ્તુ પર ધ્યાન ધર્યું, એના ઉપર સ્થિતિ એટલે કે આંખ કેન્દ્રિત કરી ચક્ષુથી તેનું જ ધ્યાન ધર્યું, એવું તો ઘણા જીવ ઘણીવાર કરતા હશે. તે વખતે કોઈ બીજો વિચાર નથી, બીજો વિકલ્પ નથી, કોઈ સંકલ્પ વિકલ્પ નથી, કોઈ રાગદ્વેષ નથી, કોઈ શુભાશુભ ભાવ નથી. તો એ છે ક્યાં? પોતાના ઉપયોગમાં છે, પોતાના સ્વરૂપમાં પોતાનો સ્વભાવ સંભાળીને રહ્યા છે, તો એને નિર્વિકલ્પ દશા ત્યાં કહેવાય. એટલું જ ફેર કે ત્યાં શુભાશુભ પરિણતિ ન હોવી જોઈએ. શુભાશુભ ભાવ નહીં, રાગદ્વેષ નહીં, ગમાણગમા નહીં, અને કોઈ પણ જાતનો વિચાર નહીં, વિકલ્પ નહીં, અને તે જ પામવાનો માર્ગ છે. એ જ માર્ગને પામવાની રીતિ છે, પદ્ધતિ છે, એટલે કહેવાય જાય છે. એ જ વસ્તુને દ્રવ્ય સંગ્રહમાં કૃપાળદેવે 858માં પત્રમાં મૂકી.
માં મુજ્જહ માં રુજ્જહ, મોહ ન કરો, જીવો રાગ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. જે કાંઈ છે તે એમાં જ રહ્યો. શું રહેવાનું છે તો કે જીવનની ધન્યતા માટે જીવનની કોઈક પળને ધન્ય બનાવી નાખો. કોઈક સમય તમારો ધન્ય બની રહે કે જે પળમાં મૌન વરસે છે, શાંતિ લહેરાય છે અને આનંદ જગમગાય છે. અહીંયા બધા શબ્દોમાં બધું કહી દીધું, આટલા ટૂંકા શબ્દોમાં કહી દીધું. મૌન વરસે છે, અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ, એને મૌન કહ્યું છે. આત્માનું જાણપણું, અત્યંત અનુભવનું કારણ એવી જ્ઞાયકતા, એ લક્ષણ આવે છે. એનો વરસાદ વરસે છે. કરા વરસે, બરફ વરસે, જળ વરસે, વરસાદ આવે એમ નહીં. અહીંયા મૌન વરસે છે એટલે કે એમાં જ ગળા ડૂબ છે, બીજું કાંઈ નથી. મૌનાકાર છે, આત્માકાર છે, એમાં શાંતિ લહેરાય છે. લહેર કોની છે? મોજા તરંગ સંકલ્પ વિકલ્પ કોના? સંકલ્પ વિકલ્પના નહીં, શાંતિના. જે મોજા આવે છે એ પણ શાંતિના જ ઉછાળા છે, આનંદના જ ઉછાળા છે. અને આનંદ માટે કહ્યું કે જગમગાય છે. આ જગમગ શબ્દ એ મજાનો છે. નાનપણમાં ગુજરાતીમાં બાળકો માટે એક મેગેઝિન આવતું, એ જગમગ નામ રાખ્યું, પણ સરસ છે. જગમગ એટલે જરીનો જગમગાટ, હીરાનો જગમગાટ નહીં, પણ આત્માના આનંદનો ને સુખનો. જગ અને મગ, મગ એટલે કલ્યાણ અને જગ એટલે પ્રકાશ. આ જે પ્રકાશ એટલે જ્ઞાન, એટલે અહીંયા જે જ્ઞાનનો પ્રકાશ છે અને કલ્યાણની શાંતિ છે તે જગમગ છે અને તે અહીંયા થાય છે. એ કોઈ ધન્ય પળ, એ સોનેરી પળ અને કૃતાર્થતાની પળ. અને આખું જીવન ધન્ય ક્યારે બને તો કે જીવ્યું ધન્ય, તેનું કાંઈ જ નથી જોઈતું, કાંઈ જ નથી કરવું, ત્યારે એવી એક મોમેન્ટ, એવી એક ક્ષણ. ક્ષણ તો આપણો શબ્દ છે, જ્ઞાની પુરુષ તો એક સમય જ કહે છે. ગાયના શિંગડા પર રાયના દાણો ટકે એટલી જ વાર, એમાંય અસંખ્યાત સમય જતા હશે. એટલે એટલા માટે પણ જો આવી શાંતિ હોય, એ શાંતિનું નામ જ બીજું અનુભૂતિ છે, એનું નામ જ આસ્વાદ છે, એનું નામ જ સમ્યક દર્શન છે. બીજું છે શું? બીજું હોય તો બતાવે, બીજું છે નહીં. તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે આનું નામ નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પતા એટલે શૂન્યતા નહીં, નિર્વિકલ્પતા એટલે તદ્દન નિર્વિચાર દશા નથી કહેવી, પરંતુ આવી દશા કેવી છે, અને તેનું નામ આત્માનુભૂતિ છે. અકલંક આચાર્ય થઈ ગયા. એમણે સ્વરૂપ સંબોધન નામનું સુંદર મજાનું નાનું શાસ્ત્ર લખ્યું છે. એમાં ષટકારક મૂકી દીધા છે. સ્વ, સ્વમ, સ્વેન, સ્વસ્મય સ્થિતમ, સ્વસ્માત, સ્વસ્ય અવિનશ્વરમ. સ્વ, સ્વ એટલે આત્મા, સેલ્ફ કોન્શિયસનેસ, પોતે જ. અને સ્વ પોતે, સ્વમ પોતાને, સ્વેન પોતાના વડે, સ્વસ્મય પોતાને માટે, સ્વસ્માત પોતાનામાંથી, સ્વસ્ય પોતાનું અવિનશ્વર અવિનાશી અજર અમર અવિનાશી પદ પ્રાપ્ત કરવા માટે પોતાના જ અવિનાશી સ્વરૂપમાં સ્થિરતાપૂર્વક ધ્યાન કરે તો તેને પ્રાપ્ત કરે. સ્વરૂપ સંબોધન કરીને કહી દીધું કે તમે જ છો, તમારામાં જ છે, બીજો કોણ કરશે તારો ભાગ. કૃપાળુદેવ પ્રભુશ્રીજી લખે, બીજો કોઈ કરવાનું નથી. સદગુરુ દેવનું ઉત્કૃષ્ટ નિમિત્ત, ખુદ ખુદાનું ઉત્કૃષ્ટ નિમિત્ત, તીર્થંકર દેવનું નિમિત્ત પણ કરશે કોણ? તો કે પોતે કરે તો થાય, જો કરે તો થાય. બધું જ પીરસેલું તૈયાર હોય પણ જમવું તો પડે ને. પીરસનાર હોય, ચમચી લઈને જમાડનાર હોય તો પણ મોઢામાં મૂકવું અને મોઢેથી પેટમાં પધરાવવું, ગળેથી ઉતારવું, એટલો પુરુષાર્થ તો આપણો હોય જ હોવો જોઈએ. અને તે નથી તો કાંઈ નથી. તે પહેલાં એવી ઈચ્છા રાખવાની છે. એક જ વિકલ્પની કૃપાળુદેવે 194-95 પત્રમાં છૂટ આપી કે આ સંસારનું પરિભ્રમણ હજુ કેમ સમાપ્ત થતું નથી. આ એક વિચાર કરો તો મને વાંધો નથી, આનો વિકલ્પ આખી જિંદગી કરો તો વાંધો નહીં, એમ કૃપાળુદેવે કહ્યું. છૂટ આપી એક વિકલ્પની, બાકી પરિચય કરવા યોગ્ય તો એક જ પદાર્થ છે અને તે આત્મા. અને દુઃખની વાત છે કે અનાદિકાળથી તે જ ન કરી શક્યા. ભલે ગયું તે ગયું, થયું તે થયું. હવે ભૂતકાળ તો આપણે વાંચવો નથી, કે ગઈ તિથિ તો જ્યોતિષીએ વાંચતા નથી, તો આપણે થઈ ગયું તે થઈ ગયું. પણ કૃપાળુદેવ કહે છે કે અમે બેઠા છીએ તમારે માથે, તમે શું કામ ચિંતા કરો છો? એટલે કે તમારે કરી શકો એમ છો. આમાં જે લખ્યું છે તે પ્રમાણે, જે શરત છે તે પ્રમાણે જો વર્તી જશો તો તમારો સ્વીકાર, તમે તમારો જ સ્વીકાર કરો છો, તમારું શરણ જ પકડાવીએ છીએ. અમારે કાંઈ લેવાનું નથી કે દેવાનું નથી. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. નિર્વિકલ્પ અવસ્થાની વાત કરતા હતા. એ જ આચાર્ય ભગવંતો દંસણ નાણ સમગ્રમ મોક્ષો કહે છે કે દર્શન અને જ્ઞાનની સમગ્રતાથી મોક્ષ છે. એમાં એમણે ઘણું કહી દીધું છે. બીજા જે અર્થઘટન કરતા હોય તે, પણ જે સમજાય છે તે કહેવાની રજા લઉં છું કે જ્ઞાનનું અને દર્શનનું જે બે ઉપયોગની વાત છે, તે દર્શન ઉપયોગ નિરાકાર છે, જ્ઞાન ઉપયોગ સાકાર છે.
તો જ્ઞાનનો પણ અહીંયા સવિકલ્પ ઉપયોગ, સાકાર ઉપયોગ હોવા છતાં જ્ઞાનનું પણ નિર્વિકલ્પ અવસ્થામાં હોવું થવું થઈ જાય છે તેની વાત છે. દંસણ નાણ સમગમનો અર્થ જ એ થાય કે દર્શન જ્ઞાન સહિત. તો કેવી રીતે થાય? તો કે ભલે બધા કહેતા હોય કે સામાન્ય રીતે જ્ઞાન વિકલ્પાત્મક છે, સાવ સાચી વાત છે, દર્શન નિર્વિકલ્પ છે, એ સામાન્યપણે છે, પરંતુ નિર્વિકલ્પ દશાની વાત કરીએ છીએ, આત્માનુભવની વાત કરીએ છીએ, ત્યારે જ્ઞાન એ ચિત્તના વિકલ્પ રહિત થઈને દર્શનથી પણ અભિન્ન થાય છે, દર્શનથી પણ જુદું રહેતું નથી. એટલે કે જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ જાણે કે એકાકાર થઈ ગયા, જાણે કે કહું છું, અથવા તો દર્શન ઉપયોગ ઉપર જ્ઞાન ઉપયોગ નિર્ભર થઈ ગયો, અથવા તો બંને એક થઈ ગયા, બેમાં કોઈ જુદાઈ ન રહી. અને તે વખતે જે થાય છે તે જ્ઞાન થાય છે, ધ્યાન થાય છે અને આત્માનુભવ થાય છે. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ છે. રાણેન જાણ સિદ્ધિ ઇતિ સિદ્ધમ એમ કહી દીધું છે. એટલે ફરીથી વિચારવાનો મુદ્દો આટલો જ છે કે જ્ઞાન છે એ ચિત્તના વિકલ્પ રહિત થાય છે. ચિત્ત કહેતા જ સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, મનનો રોલ છે, એનાથી રહિત થઈ જાય છે. જ્ઞાનનું હંમેશા જાણ કરવાનો સ્વભાવ છે, સમય સમયે નિરંતર એનો જાણ કરવાનો સ્વભાવ હોવા છતાં એ દર્શનથી પણ અભિન્ન થાય છે. દર્શન એટલે દર્શન ઉપયોગ, અને દર્શન ઉપયોગ તો નિરાકાર જ છે. તો પોતે પણ જ્ઞાન ઉપયોગ પણ ત્યારે આકાર વિનાનો થાય છે, વિકલ્પ વિનાનો થાય છે, અથવા તો એની સાથે થઈ જાય છે. પોતે પોતાનું કંઈ છોડી શકતો નથી, પણ ત્યારે દર્શન ઉપયોગ ઉપર જ્ઞાન ઉપયોગ નિર્ભર, તેનું જ નામ નિર્વિકલ્પ દશા અથવા તો અહીંયા આત્માનુભૂતિ કેવું છે. કેમ કે શબ્દ જ મૂક્યો છે કે દંસણ નાણ સમગમ. મોક્ષની વાત છે, મોક્ષ માર્ગની વાત છે, દર્શન જ્ઞાનથી લીધેલી વાત છે. ત્યાં જ્ઞાન ઉપયોગ ઉપર ઘણો ભાર છે. અને જે કંઈ લબ્ધિ પ્રગટે છે કે જ્યારે પણ દશા થાય છે, કેવલ જ્ઞાન થાય છે, તો જ્ઞાન ઉપયોગ તો છે જ, એ પણ વિચારવા જેવું છે. દર્શન ઉપયોગ તો નિરાકાર કીધેલો છે, પણ જે થાય છે તે જ્ઞાન ઉપયોગને કારણે થાય છે. તેમ છતાં દર્શન ઉપયોગ એનું મૂળ છે, એટલે કે લિમિટલેસ ને લિમિટેડની વાત કરીએ છીએ, તે એ અનંતતાનો માપ છે, નિસ્સીમતાનો માપ છે, એ દર્શન ઉપયોગ છે. એ પારદર્શિતા છે, એની પારગામિતા છે, એને ટ્રાન્સેન્ડન્સ કહીએ છીએ, એ લિમિટલેસ કહીએ છીએ, એ અનંતમાં દર્શન છે. એ દર્શન ઉપયોગને આપણે અનંતમાં મૂકી દઈએ છીએ, એને મહાસત્તા કહીએ છીએ. પણ જે અવાંતર સત્તા છે, જ્ઞાન ઉપયોગ છે, ત્યારે એને એમાં ચિત્તના વિકલ્પ નથી. એટલે કે એ જાણ કરવાનો સ્વભાવ હોવા છતાં ત્યારે એ પણ દર્શન ઉપયોગની જેમ નિરાકારતાની પામે છે, અથવા તો તેમાં રહી જાય છે, તેમાં થોભી જાય છે. શબ્દ જે વાપરવો હોય તે કયો, બેનો એક થાય છે એમ કહેવાનો આશય છે. ત્યાં દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ બંને ભિન્ન રહેતા નથી. એ સ્થિતિ અને તે આત્માનુભૂતિની સ્થિતિ, એ નિર્વિકલ્પતાની સ્થિતિ. પહેલી નિર્વિકલ્પતા કઈ ટોડરમલજી સાહેબવાળી, એ મોક્ષમાર્ગ પ્રકાશકની જુદી હતી. એ નિર્વિચાર દશા હજી કહેતા નથી. જ્યારે આત્માનુભૂતિની વાત થાય છે ત્યારે આપણે એને વિકલ્પ રહિત, વિચાર રહિત અને શુદ્ધ આત્માનુભૂતિ કહીએ છીએ. આટલો બેનો ફરક છે, વિચારવા જેવો છે. આ હાથનોંધ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછીની હાથનોંધ છે તે હાથનોંધ 27. વિશ્વ અનાદિ છે, જીવ અનાદિ છે, પરમાણુ પૂતગલો અનાદિ છે, જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ દુઃખોને અનુભવે છે. અહીંયા આ 27મી હાથનોંધ પૂરી થાય છે. ફરીથી વિશ્વ અનાદિ છે. આપણે માનીએ છીએ કે વિશ્વ અનાદિ છે. કોઈ એક દિવસ, એક સમય, એક સેકન્ડ એવી આવી કે જે વખતે આ જગતની શરૂઆત થઈ, કે દુનિયા કે વિશ્વની શરૂઆત થઈ, એમ આપણે માનતા નથી. આપણે માનીએ છીએ કે અનાદિકાળથી આમ જ છે. એટલે કે વસ્તુનો સ્વભાવ, વસ્તુ પરિસ્થિતિ, વસ્તુ વ્યવસ્થા, વિશ્વ વ્યવસ્થા આમ જ છે. આ જીનાગમનો પાયાનો સિદ્ધાંત છે કે ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્યનો બનેલું લોક અથવા વિશ્વ છે. અને એને કોઈ દિવસ કોઈએ બનાવી નથી, કોઈ દિવસ કંઈ શરૂઆત થઈ નથી, કોઈ જગત કરતા નથી, ભરતા નથી, ધરતા નથી અને સંહાર કરતા પણ નથી. જે કંઈ છે તે આત્મા પોતે જ છે. અનાદિકાળથી આ વિશ્વ છે. ડુંગરના દરિયા થાય ને દરિયાના ડુંગર થાય એ બને, એ પર્યાય બદલાતી રહે. પણ વિશ્વ કહીએ છીએ, વિશ્વ વિષ ધાતુ, એટલે એના ઉપરથી આવેશ ને પ્રવેશ શબ્દ આવ્યા. તો કે કંઈ પણ આવવું થવું એ તો છે જ. વિશ્વ જે આવેલું છે તે આવેલું જ છે, કે છે જ, અસ્તિત્વ ધરાવે જ છે, અનાદિકાળથી છે.
એમ જ જીવ અનાદિ છે. આત્મા કોઈ દિવસ કોઈએ બનાવ્યો નથી. અનુત્પન્ન એવો આત્મા, અવિનાશી એવો આત્મા કોઈનો બનાવ્યો બનતો જ નથી. જીવ તત્વ એટલે કે ચેતન તત્વ અને જળ તત્વ બંને અનાદિથી જ છે. પરમાણુ પૂતગલો કોઈએ બનાવ્યા નથી, કોઈ બનાવી શકે નહીં. તો કે પરમાણુ પૂતગલો પણ અનાદિ છે, અનાદિકાળથી છે. અહીંયા અનાદિ છે, આદિ નથી, એટલે કાળ અપેક્ષા એ બધી વાત છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. પહેલેથી જ આપણે અશુદ્ધ જ જન્મ્યા કે એવા થયા? તો કે એમ જ નિગોદમાંથી નીકળ્યા ગાઢ મિથ્યાત્વ, ગાઢ અંધકાર, અને એમાંથી ધીમે ધીમે પ્રગતિ કરતાં કરતાં કંઈક જ્ઞાનનો પ્રકાશ લાદતો ગયો, અને નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગે તો જ્ઞાનનો ઉઘાડ કે ક્ષયોક્ષમ હતો જ, હોય જ, નહીંતર તો એ જડ થઈ જાય. એટલે કે ત્યાં પણ જ્ઞાન તો છે જ, અને એનાથી જ એની પ્રગતિ થઈ છે. તો કે પરમાણુ પૂતગલો અનાદિ છે અને જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. પહેલેથી જ એવા અશુદ્ધ છે, ઓછા કે વધારે, ગાઢ કે ઓછા ગાઢ અથવા વધુ ગાઢ, અવગાઢ, પણ એને કર્મ તો લાગેલા જ છે. એ આપણે મોક્ષમાળાના શિક્ષા પાઠમાં કૃપાળદેવે બહુ શરૂઆતમાં સમજાવી દીધું છે, શીખવી દીધું છે કે જીવ અને કર્મ બંને અનાદિકાળથી છે. પક્ષી પહેલું કે ઈંડું પહેલું, એ જે પ્રશ્ન છે એના જેવો જ, કે જીવ પહેલો કે કર્મ પહેલો? તો કે બંને અનાદિ છે અને બંનેનો સંબંધ અનાદિ છે. બંને અસ્તિત્વ તો ધરાવે છે, પરંતુ બંનેને જે સંયોગ સંબંધ થયો છે એ પણ અનાદિ છે. અને છેલ્લું વાક્ય કે સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ દુઃખોને અનુભવે છે. હવે આપણી તકલીફ ક્યાં છે? અનાદિકાળથી છે. તો કે સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ રાખ્યો છે એટલે આ જન્મ મરણ ઊભા છે. તો સંયોગી ભાવ શું? ઘણા ભાવની વાત આવે, ભાવના ઘણા અર્થ થાય, 25-35 અર્થ થાય. એમાં ભાવ કયો? એમાં પાછો અહીંયા સંયોગી ભાવ કયો? તો કે જ્યારે અહીંયા ભાવ કહેવામાં આવે છે ત્યારે ગુણ અથવા ધર્મ. તો અહીંયા કયો ભાવ સંયોગી ભાવ કે સંયોગી પરિસ્થિતિ શું છે? તો કે જે તત્વાર્થ સૂત્ર કે મોક્ષશાસ્ત્રમાં મૂક્યા છે, બીજા અધ્યાયનું પહેલું સૂત્ર કે ઔપશમિકૌ ક્ષાયિકૌ ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકૌ ચ. એટલે કે ઔપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ, આ 5 ભાવ જીવના સ્વતત્વભૂત છે. એટલે કે જીવના સ્વરૂપ રૂપે રહેલા છે, જીવના પોતાના જ આ સતત્વભૂત ભાવ કીધેલા છે. એમ કરીને ત્યાં સૂત્ર પૂરું થઈ જાય છે. આમાં સાન્નિપાતિક ભાવ લીધો નથી. તે સૂત્રમાં સાન્નિપાતિક ભાવ નથી. આ 5યમાંથી જુદા જુદા સમીકરણ થાય, ઇક્વેશન મુકાય, કોમ્બિનેશન થાય, અને જે કાંઈ થાય તેનું નામ સંયોગી ભાવ. કોઈકને ઔદયિકને ઔપશમિક છે, કોઈકને ઔદયિકને ક્ષાયિક છે, કોઈકને ઔદયિકને પરિણામિક છે. એમ જે બધા ભાંગા થાય છે તે બધા સાન્નિપાતિક ભાવ છે. એટલે કે 5 ભાવનું મિક્સચર જે થાય છે, જેમ તાવ આવે છે, સનેપાત થાય છે, વાત પિત્ત કફના દોષની માચા મુકાઈ જાય છે, બેલેન્સ ચૂકાઈ જાય છે, અસંતુલન થાય છે, અને કોઈકને જ્વર તાવ આવે અને જેમ સનેપાતમાં સ્વરૂપનું ભાન નથી, પોતે ફાવે તેમ બોલ્યા કરે, બક્યા કરે છે અને કંઈ ખબર પડતી નથી. એમ જ આ સંયોગી એટલે રાગ દ્વેષના ભાવ, રાગ દ્વેષના પરિણામમાં જીવ અનાદિકાળથી છે. જેમ જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે તેમ, અને તેમાં જ આવો રત રહેતો હોવાથી જન્મ મરણના દુઃખને અનુભવે છે. એ દુઃખ તો છે, પરિસ્થિતિ તો છે. તો કે ત્યાં તાદાત્મ્ય અધ્યાસ છે, તદ આત્મવત. તે જે પરિસ્થિતિ છે, જે સંયોગ છે, એને પોતાના આત્માના માને છે અને આત્મા જેવા માને છે, અને આત્મા તેવો થઈને રહી જાય છે. ટોપી જુએ તો ટોપી આત્મા, ભેંસ જુએ તો ભેંસ આત્મા, ગમતી વસ્તુ જુએ તો તે મય આત્મા થઈ જાય છે. એમ સંયોગ વ્યક્તિ વસ્તુને આધીન થઈને રહે છે. પાત્ર, પરિસ્થિતિ, પ્રસંગ બધામાં તદ આત્મ્યવત તેના જેવો આઈડેન્ટિકલ થઈ જાય છે. એ શું કામ? તો કે અધ્યાસ છે. આત્મા એવો થઈ શકે નહીં, પણ એવો અધ્યાસ છે. અધિવત્તાસ, પોતાનું નથી અને અધિકાર જમાવીને જગ્યા લઈ લેવી, આસન જમાવી દેવું, બેસી જવું, તેનું નામ અધ્યાસ. દેહ પોતાનો છે, પોતાનો તો એક આત્મા જ છે, તેમ છતાં પોતાનો દેહ નથી, દેહાદિક પદાર્થ નથી, અને બીજા સગાવાલા નથી, સ્વજન નથી, વસ્તુ નથી. તો પછી છતાં દેહને પોતાનો માનીને અડ્ડો જમાવીને અનાદિકાળથી બેઠો છે, આસન લગાવીને બેઠો છે. એ અડ્ડામાંથી નીકળી જવાનું છે, એ દરજ્જો જોઈતો નથી. એટલા માટે આ તાદાત્મ્ય અધ્યાસ છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તેથી પોતાનું સ્વરૂપ તો તદ્દન ભિન્ન જ છે. એટલું જ કરવાનું છે અને એટલું આપણે કરી શકતા નથી. એ વાત મુદ્દાની છે, એ વાત અગત્યની છે, એ વાત આપણને દુઃખી કરે છે કે કેમ આમ. તો કે સંયોગી ભાવ સાન્નિપાતિક ભાવના 26 ભાંગા છે. એમાં 5 પારિણામિક છે અને 21 અપારિણામિક છે. એ જે 26 ભાંગાની વાત કોઈક વાર લીધી હશે, પણ ફરીથી
કે બે સંયોગી હોય એટલે કે બે ભાવનું કોમ્બિનેશન હોય એમાં 10 પ્રકાર થાય છે, 3 સંયોગી હોય એમાં 10 પ્રકાર થાય છે, 4 સંયોગી હોય એમાં 5 પ્રકાર થાય છે અને 1 સંયોગી હોય તેમાં 1 પ્રકાર થાય છે. એટલે કે કુલ 10 ને 10, 20 ને 5, 25 ને 1, 26 ભાંગા થાય છે. કોના? સાન્નિપાતિક ભાવના. આ 26 કોમ્બિનેશનથી વધારે 27મું નથી અને 25 નથી. આ 26માં જ જીવ રાચે છે અને એમાં એને તાદાત્મ્ય અધ્યાસ જ્યાં થઈ જાય છે ત્યાં જન્મ મરણથી દુઃખ અનુભવે છે. બધું ભેગું કર્યા કરે છે એટલે 2થી બાજી બગડે તો આ તો અનેક થયા, 2થી વધારે થયા. 2 ભાવ પણ હોય, 3 ભાવ પણ હોય, 4 ભાવ પણ હોય. તો એ બધું કોમ્બિનેશન થાય એટલે કેવું મિક્સચર થાય, કેવું કમ્પોઝિટ ફોર્મ થાય, અથવા તો એની ચિત્ર વિચિત્રતા, રંગબેરંગીપણું, કાબર ચિત્રાપણું કેવું હોય તો કે એનું જ નામ કશાય. એટલે તો શકશાયી કીધો. એટલે તો ભગવતીજી સૂત્રમાં 8 આત્મામાં એક કશાયાત્મા પણ મૂક્યો. જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા, ભાવાત્મા બધું ગમે, પણ એક કશાય આત્મા આવે આપણને ન ગમે. કેમ કે હજી કશાય કર્યા કરતા હોય, પણ એક કશાયમાંથી, સકશાયમાંથી જ જે જીવને બંધ કરાવે છે રાગદ્વેષ વગેરે, એમાંથી નીકળીને અકશાય થવાનું છે. અને એ જે આખી પ્રોસેસ છે એના માટે મૂળ શું તો કે ધ્યાન. એટલે કૃપાળુદેવે ધ્યાન કરો એમ લખીને આખી વિશ્વ વ્યવસ્થા પાછી લખી દીધી છે. તો એમાં દુઃખી કેમ છે તો કે આ સંયોગી ભાવ, સંયુક્ત ભાવ અને તેને પોતાના માન્યા છે. 11-12 વર્ષની વયે કૃપાળુદેવે બોધ વચન લખ્યું, 14 વર્ષ પહેલાં લખાયું છે. એટલે તો એમાં એક વચન એવું આવે કે છે તેની તેને સોંપો, છે તેની તેને સોંપો, સોંપી દો, આપી દો. કૌંસમાં લખ્યું છે અવળી પરિણતિ. અવળી પરિણતિ, જે પરિણતિ છે તે મારી નથી. એ અવળી છે, ઊંધી છે, ઊંધાઈ કરી છે, આડાઈ કરી છે, તે મારી નથી. એ પુરુષને જન્મ ધર્યો, દેહ ધર્યો ત્યારથી જ અજ્ઞાન યોગીપણું તો સંભવ્યું જ નથી, સંભવતું જ નહોતું. પોતે લખી દીધું છે, શ્રી કલમે પાને ચડાવેલી વાત છે. આપણે ભક્તિભાવના આવેશથી નથી કહેતા. અને ત્યાર પછી તો આપ જાણો છો 7મે વર્ષે 11મે વર્ષ સુધીમાં 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન વગેરે વગેરે. પણ તે પુરુષ જ્યારે આવું લખે, એમનો લક્ષ્ય ક્યાં છે, એમનો ઉપયોગ ક્યાં છે કે છે તેની તેને સોંપો. વળી સુખ દુઃખ એ મનની કલ્પના છે, એથી ઉપરાંઠા થાઓ, એથી ઉપર ઉઠી જાઓ. આવ્યા બધા ટંકોત્કીર્ણ વચન લખ્યા છે. જે પત્રમાં છેલ્લે લખ્યું કે સ્વદ્રવ્ય પ્રત્યે રમક થાઓ, ધારક થાઓ વગેરે વગેરે, એ બધા બોલ અતિ ઉત્તમ છે. આખો દ્રવ્યાનો યોગ એમાં મૂકી દીધો છે. તે પુરુષની વાત કરીએ છીએ. તેમણે લખ્યું છે કે જીવ દુઃખી શું કામ છે તો કે વિચારે તો આ રીતે છે કે આ સંયોગી ભાવ છે એમાં તાદાત્મ્ય અધ્યાસ કર્યો છે. એટલે કે રાગ દ્વેષની પરિણતિ કરી છે અને તે મારી નથી. તે મારા આત્મામાં થઈ શકે નહીં, હોઈ શકે નહીં. મારા આત્માનો સ્વભાવ એવો છે જ નહીં. હું સિદ્ધ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપી, સનાતન સહજાત્મ સ્વરૂપી છું, પણ આવું કર્યા કરું છું. આ અધ્યાસ છે, ભ્રાંતિ છે, દુઃખ છે, એથી મુક્ત થવાનું છે. તો 395માં લખ્યું છે તે વિચારીએ, વાંચીએ. મુક્ત આપણે પણ થવાનું છે. મુક્ત થવાની એક જ રીત, આત્માનું અદ્ભુત ગુંજે સંગીત. જ્યાં આત્માનું સંગીત ગુંજશે વગર વગાડીએ આપોઆપ અનાહત નાદ થશે, સમ્યક દર્શન થશે, સુદારસની પ્રાપ્તિ થશે, બીજ જ્ઞાન થશે કે આત્માનું અનુભૂતિ થશે. તે જ મોક્ષનો માર્ગ છે. તેના માટે 395માં લખ્યું કૃપાળુદેવે કે શું છે. કારણ અને નિવારણ બંને મૂક્યા છે કે અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ફરીથી, અનાદિથી જીવને સંસારરૂપી અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ એને બોધ જ નથી, અંશ પ્રત્યે પણ તેને બોધ નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને અવકાશ પ્રાપ્ત થતો નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થાય છે, એને નીકળી જવાનો યોગ પ્રાપ્ત થાય છે, પણ એને અવકાશ નથી, જગ્યા નથી, એના રૂમ નથી, એના સમય નથી. એના માટે સમય ફાળવી શકતો નથી, સંજોગ ફાળવી શકતો નથી. જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી. ત્યાં સુધી એને સ્વપ્રાપ્તિ ભાન, કૃપાળુદેવ પણ કેવા શબ્દો યોજે, બીજો ક્યાંય વાંચવામાં નહીં આવે. સ્વપ્રાપ્તિ ભાન થતું નથી, સ્વરૂપ પ્રાપ્તિ ભાન થતું નથી. ત્યાં સુધી જીવને સુખ કેવું ઘટતું નથી. તો આવા દુઃખી કહેવાતા જીવો કે દુઃખી જોઈને અનંત કરુણા પ્રાપ્ત થઈ છે. અને જે જ્ઞાની પુરુષોએ દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે તે કહીએ છીએ. તે માર્ગ એ છે કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ તે દુઃખ નિવારી શકે, મટાડી શકે.
અને તે વચન આત્માને સ્વાભાવિક જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય તો તે અપૂર્વ ભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમે વર્તે તો તત્કાળ એટલે કે તે જ સમયે અથવા અમુક અનુક્રમે